अरे प्रभु ब्रह्मलोकમાંથી બ્રહ્મદેવ પધાર્યા છે। અરે પ્રભુ ઘણી ખુશીની વાત છે। બ્રહ્મદેવને ખુશીથી અંદર આવવા દો। વિષ્ણુને બ્રહ્મના પ્રણામ। પધારો પ્રભુ પધારો, આસન ગ્રહણ કરો પ્રભુ। अरे प्रभु कैलाशवासीમાંથી शिव शंकर પધાર્યા છે। અરે ઘણી ખુશીની વાત છે। શિવ શંકરને ખુશીથી અંદર આવવા દો। પ્રભુને પ્રણામ। પધારો પ્રભુ, આસન ગ્રહણ કરો। અત્યારે વૈકુંઠપુરની માલિકા સભા ભરાણી છે। સભાની માલિકા સર્વદેવો પધાર્યા છે। બ્રહ્મદેવ પધાર્યા છે, વિષ્ણુદેવ પધાર્યા છે, મહેશ પધાર્યા છે। પણ સભાની માલિકા અત્યારે બ્રહ્મદેવના પુત્ર નારાયણજી કેમ દેખાતા નથી? અરે પ્રભુ બ્રહ્મના પુત્ર તો નારાયણ મૃત્યુલોકમાં ફરવા જાય। ઓહો, અત્યારે આવું તે મૃત્યુલોકની માલિકા શું ચાલી રહ્યું છે? તે બ્રહ્મના પુત્ર નારાયણજીને મૃત્યુલોકની માલિકા ફરવા જવાનું આવું સંકટ પડ્યું છે। अरे प्रभु ब्रह्मना पुत्र नारायणजी પધાર્યા છે। ઓહ, નારાયણજીને ઘણી ખુશીની વાત છે। પધારો નારાયણજી। અરે નારાયણજી, આયા વૈકુંઠપુરીની માલિકા સભા ભરીને બેઠા છે, પણ તમે મૃત્યુલોકની માલિકા તમારે જવાની આટલી બધી શું જરૂર પડી? અરે દેવતાઓ, તમને મૃત્યુલોકની ખબર શું હોય? કારણ કે મૃત્યુલોકની અંદર ધર્મનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગાઉના કતલ થઈ રહ્યા છે, અને કોઈ બેન દીકરી કે વહુ દીકરીની કોઈની ઇજ્જત આબરૂની સલામતી નથી। તેની માટે અને પોકરણગઢની અંદર ભેરબા નામનો રાક્ષસ છે, તેમનો કાયમ ને કાયમ દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે। તો આપ એની વિશે કંઈક વિચારો। ઓહ નારાયણજી, તમે કોઈ જાતની ચિંતા કરો માં, તમારું આસન ગ્રહણ કરો, આનો ઉપાય જરૂર થશે। અરે દેવ વિષ્ણુ આનો ઉપાય શું? અરે પ્રભુ, આનો એક જ ઉપાય છે। ઉપાય તો એવો છે, પોકરણગઢની માલિકા રાજા રણસિંહ, તેમના દીકરા રાજા અજમલ, પ્રભુ તેમને પેટના વાંજા રાખી અને એના વાંજા મેણા ભાંગશું, અને પછી પ્રભુ જે ભેરબા નામનો રાક્ષસ છે, જેનો ત્રાસ ભાગી રહ્યો છે, તો પ્રભુ એનો ઉપાય પછી જરૂર ને જરૂર એનો ઉપાય થશે પ્રભુ મારા નાથ। તો અરે પ્રભુ તમે મને વચન આપો કે જ્યારે રાજા અજમલ તમારા શરણે તપ ધરવા માટે આવે, ત્યારે તમારે સપના રૂપી દર્શન આપવાના છે। આપોઆપ દર્શન નહીં આપતા પ્રભુ, સપના રૂપે દર્શન આપે અને મારા શરણે દ્વારિકા મોકલજો, ત્યાર પછી એનો ઉપાય જરૂર થશે મારા નાથ। અરે દેવ વિષ્ણુ, જ્યારે અજમલ રાજા મારા શરણે આવશે ત્યારે હું તમારી પાસે મોકલે, ત્યારે તમે તેનો ઉપાય કરજો। ભલે પ્રભુ, તો જમણા હાથ મને વચન આપો કે શરણે તમારા શરણે જ્યારે તપ ધરવા આવે ત્યારે મારા તમે શરણે મોકલજો, આવું મને વચન આપો પ્રભુ। અરે નારાયણજી,
તમે પણ કોઈ જાતની ચિંતા કરતા નહીં, આનો ઉપાય જરૂર થશે. અરે પ્રભુ, તમારી લીલા તો અપરંપાર છે. આપની લીલાનો પાર કોણ પામી શકે? નારાયણ નારાયણ. તો પ્રભુ તમે સર્વ દેવો સૌના સ્થાને જાઓ, કોઈ જાતની ચિંતા કરતા નહીં. ફેરબા નામનો રાક્ષસ છે, એનો સહાય જરૂર થશે. ઘોડિયાર માત કી પણ વળી જગદંબા માં જગદંબા જોડી વળી જગતે અરે રે મારી પરગટ હે મારી બાત કરણ જગ ધરા હનુમાન ઘણા ઘણા એકડનો પ્રાણ હે નમયા હરે રે
મમતા મમતા તારા બાલુલા મળી દીધી આ ઘાય નીકળી જાય પછી જની પાછળ જોને જાય અરે રે મારી ખબરું લેવાની મોખડ્યા મારા